જય માતાજી મિત્રો। હવે આજે મારે ક્યાંક વાંચવામાં આવ્યું કે મુશ્કેલીના સમયમાં ધીરજ ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે। એટલે કે મિત્રો આજના આ યુગમાં, આ જનરેશનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। એમ કહી દઈએ કે જીવન જ મુશ્કેલી ભર્યું છે તો પણ ચાલે। એટલે છે ને ઘણા મિત્રો આ નાની નાની સમસ્યાઓમાં, મુશ્કેલીઓમાં, પ્રોબ્લેમમાં ધીરજ હારી જતા હોય છે અને ના ભરવાના ડગલા ભરી બેસતા હોય છે। સુસાઇડ પણ કરી લેતા હોય છે ઘણા। એટલે મારું માનવું એ છે કે સુસાઇડ તો જે કાયરમાં કાયર વ્યક્તિ છે ને આ જગતમાં એ જ કરે છે। મુશ્કેલીના સમયમાં મિત્રો છે ને થોડી ધીરજ રાખવી પડે, સમય જવા દેવો પડે। એકવાર એ સમય નીકળી ગયો પછી બધું સારું જ થવાનું છે। એટલે આજે મુશ્કેલી છે તો કાલે સારો દિવસ ઉગવાનો જ છે મિત્રો। ઇંગ્લિશમાં પણ એક કહેવત છે કે એવરી ડાર્ક નાઇટ ઇઝ ફોલોડ બાય અ બેટર સનરાઈઝ। એટલે આજની અંધારી રાત કાલની સવાર જે છે એનો પીછો કરી રહી છે। એટલે કાલે અજવાળું થવાનું જ છે। તે જ રીતે જીવનમાં મુશ્કેલી આવશે અને જશે। ધીરજ રાખવી પડશે, આપણે હિંમત ના હારી જવાય। ઠીક છે ને મિત્રો?